ઋતુ અને આગામી મકર સંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચીક્કીના ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓ પર કડક તપાસ હાથ ધરવામાં આવી। હાઇજેનિક કન્ડિશન અને રો મટીરિયલનું ચેકિંગ મનપાની આરોગ્ય ટીમ દ્વારા આજે શહેરના પાલડી ચોક અને કેસરી હિંદ પુલ પાસે આવેલા એકમોમાં આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ તપાસ દરમિયાન ચીક્કી બનાવવામાં વપરાતા કાચા માલ જેવા કે તલ, ગોળ, સિંગદાણા અને ટોપરાના સ્ટોરેજ તેમજ તેના પેકિંગની ગુણવત્તા ચકાસવામાં આવી। તહેવારોમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે હેતુથી ઉત્પાદન સ્થળ પરની હાઇજેનિક કન્ડિશનની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી। શિયાળાની ઋતુને અનુલક્ષીને જે છે ગત સપ્તાહે જે છે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે રાજકોટ શહેરના અલગ અલગ જગ્યાએ જે છે ટીમ બનાવીને ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું। હાલ જે છે શિયાળાની ઋતુની અંદર ચીક્કી છે, કચેરી છે, અડદિયા છે, તે બધી વસ્તુનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે, તો ખાસ તેને અનુલક્ષીને ગત સપ્તાહે પણ અમારી ટીમ દ્વારા જે છે 15 થી 20 નમૂનાઓ લઈને જે છે બરોડા લેબ ખાતે મોકલી આપવામાં આવેલી છે। તે ડ્રાઈવ અંતર્ગત જે છે આ વીકની અંદર પણ કન્ટિન્યુ કરીને રાજકોટ શહેરના પાલડી ચોક વિસ્તારની અંદર જ્યાં ચીક્કીના બહોળા પ્રમાણમાં ધંધાર્થી આવેલા છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી છે, નમૂનાઓ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। હાલ જે છે નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નમૂના જે છે બરોડા લેબ ખાતે મોકલી આપવામાં આવે છે, તેનું જે કાંઈ પણ રિઝલ્ટ આવે તેને અનુલક્ષીને આગળની કાર્યવાહી કરવામાં આવશે।